વધુ એક સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે, તેની પર નજર કરી લઈશું। ભાવનગરમાં શહેરીજનો પર આરોગ્યનો ખતરો હાલ ઊભો થયો છે। સમાચાર પાલીતાણામાં 1 લાખથી વધુ શહેરીજનો પર આરોગ્યનો ખતરો જોવા મળી રહ્યો છે। આપને જણાવી દઈએ, ખારો નદીમાં હજારો લીટર ડ્રેનેજના દૂષિત પાણી ભળી રહ્યા છે। દૂષિત પાણીના કારણે ખેતીને પણ મોટું નુકસાન થશે તેવી વાત સામે આવી છે। તળાવમાં પણ દૂષિત પાણી ભળ્યું હોવાથી આરોગ્ય સાથે ક્યાંક ચેડા થઈ રહ્યા છે। ભાવનગરની જનતાની આરોગ્ય સામે સવાલ થઈ રહ્યા છે। અનેક વાર રજૂઆત છતાં પગલાં લેવામાં આવતા નથી। આપને જણાવી દઈએ, ખારો નદી દૂષિત પાણીના કારણે દુર્ગંધયુક્ત બની છે। ભાવનગરથી સમાચાર, ખારો નદીમાં હજારો લીટર ડ્રેનેજના દૂષિત પાણી ભળી રહ્યા છે। દૂષિત પાણીના કારણે ખેતીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે, સાથે જ આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। તળાવમાં પણ દૂષિત પાણી ભળ્યું હોવાથી આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। વધુ એક ખતરો ભાવનગર પર મંડરાઈ રહ્યો છે। શહેરીજનો પર આરોગ્યનો ખતરો ઊભો થયો છે। ભાવનગરથી આ સમાચાર, પાલીતાણામાં 1 લાખથી વધુ શહેરીજનો પર આરોગ્યનો ખતરો મંડરાઈ રહ્યો છે। ખારો નદીમાં હજારો લીટર ડ્રેનેજનું દૂષિત પાણી ભળી રહ્યું છે અને સાથે જ ખેતીને પણ નુકસાન થઈ રહ્યું છે। અનેકવાર રજૂઆત છતાં પગલાં લેવામાં આવ્યા નથી। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। હિરેન, શું વિગતો મળી રહી છે? જી ચોક્કસ જણાવતો, ભાવનગર પાલિતાણા તાલુકાના અને શહેરી વિસ્તારના લોકોના આરોગ્ય સાથે છેડા થતો હોય તેવો જે કિસ્સો છે સામે આવ્યો છે। પાલિતાણા પંથકની અંદર જે ખારો નદી છે તે આમ તો સુકાયેલી છે, પરંતુ નગરપાલિકાના અધિકારીઓ અને શાસકોની બેદરકારીને લઈને જે ખુલ્લી ડ્રેનેજના પાણી છે તે હજારો લીટર સીધા આ નદીમાં છોડવામાં આવી રહ્યા છે, જેના કારણે પાલિતાણા પંથકની અંદર જે દૂષિત પાણીને લઈને અનેક મચ્છરજન્ય રોગોનો વ્યાપક વધે તેવી પણ ભીતિ થઈ રહી છે। સમગ્ર જે દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ કે જે રીતના ખેડૂતોની નદીઓને પણ આ જે પાણીને લઈને અનેક અસર છે વ્યાપક પડી રહી છે। બે વખત આને લઈને સિંચાઈ વિભાગ સહિત નગરપાલિકામાં પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કાયદા કામ કરતા હોય તંત્ર તેવું લાગી રહ્યું છે। હાલ તો આ જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને પાલિતાણા પંથકના લોકો ઉપર આરોગ્યને લઈને કહી શકાય કે છેડા થતા હોય તેવું સામે આવી રહ્યું છે। જી આભાર હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ। વધુ વિગતો આપની પાસેથી લેતા રહીશું। તો દૂષિત પાણીના કારણે ખેતીને મોટું નુકસાન થઈ રહ્યું છે। અનેકવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, પણ તંત્ર પણ ક્યાંક આંખ આડા કાન કરતું હોય તેવું લાગી રહ્યું છે। તળાવમાં દૂષિત પાણી ભળી રહ્યું છે, લોકોનો આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, ખેતીને નુકસાન થઈ રહ્યું છે, પણ તંત્ર કદાચ આ જોવા કે સાંભળવા માટે તૈયાર નથી તેવા પણ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, કારણ કે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર આ જોઈ નથી રહ્યું। ખારો નદીમાં હજારો લીટર ડ્રેનેજનું દૂષિત પાણી ભળી રહ્યું છે, છતાં તંત્ર કશું કરવા તૈયાર થયું નથી। ભાવનગરની જનતા અત્યારે ચિંતા વ્યક્ત કરી રહી છે। તેમના પણ આરોગ્ય પર હવે સવાલ ઊભા થશે। જો તેમને કંઈ થયું તો જવાબદારી હવે તંત્રની રહેશે તેવું પણ ક્યાંક ભાવનગરની જનતા કહી રહી છે। ખારો નદીમાં હજારો લીટર ડ્રેનેજના પાણી દૂષિત પાણી ભળી રહ્યા છે। આપ દ્રશ્યો પણ જોઈ શકો છો। દૂષિત પાણીના કારણે નુકસાન થવાની ભીતિ હાલ જોવા મળી રહી છે, કારણ કે લોકોના ઘર સુધી પહોંચશે, ખેતીમાં પણ પહોંચશે, તમામ જગ્યાએ નુકસાની જોવા મળી રહી છે। સૌથી મોટી વાત આરોગ્ય, જેને હાલ ખતરો જોવા મળી રહ્યો છે। ભાવનગરની જનતા અત્યારે હાલ ઘણા સવાલો તંત્રને પૂછી રહી છે, પણ તંત્ર પણ ક્યાંક અત્યારે જવાબ આપવા તૈયાર નથી તેવું હવે ચોક્કસથી કહી શકાય। હજારો લીટર ડ્રેનેજનું દૂષિત પાણી ખારો નદીમાં ભળી રહ્યું છે, ખેતીને પણ નુકસાન થઈ રહ્યું છે, લોકોના આરોગ્ય પણ બગડી રહ્યા છે।
ભાજપના ચેર પ્રમુખ અશોકભાઈ જોડાઈ ચૂક્યા છે. અશોકભાઈ, શું કહેશો? એક તરફ ખારો નદીમાં દૂષિત પાણીના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, તંત્ર કશું જ સાંભળવા તૈયાર નથી અને ભાવનગરની જનતા અત્યારે ત્રાસી ચૂકી છે. શું કહેશો આપ? આપણે પાલિતાણામાં છે ને જીઓડીસી સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે ત્યારે હાલ કામ ચાલુ છે. જે શહેરની પહેલા કેપેસિટી હતી 1990માં ડ્રેનેજની ગટર આવેલી, અત્યારે એને લગભગ 25 વર્ષ થઈ ગયા. શહેરની વસ્તી વધી હોય એટલે એનું જે કેપેસિટી હોય એ કેપેસિટી કરતાં વધારે ડ્રેનેજ વપરાશ થતું હોય એટલે પાણી કદાચ નગરપાલિકા, મને પાકો ખ્યાલ નથી, બારોબાર છોડતા હશે ખારામાં, પણ એને માટેની યોજનાને અત્યારે ગ્રાન્ટનું કામ શરૂ છે અને ટૂંક સમયમાં આ પ્રશ્ન હલ થશે. હજારો લીટર પાણી જઈ ચૂક્યું છે, ખેતીને નુકસાન પહોંચી રહ્યું છે, લોકોના આરોગ્યનો સવાલ છે. તંત્ર તરફથી કંઈક તો પ્રજા જવાબ આપવાની આશા રાખે, પણ તંત્ર હવે બોલતું નથી. હવે આપની સાથે વાત થઈ રહી છે, આપ પણ કંઈક તો કહેશો કે નહીં કહો? એટલે અમે નગરપાલિકા જે મુખ્ય અધિકારી છે એને હું આપણે જે લોકપ્રતિનિધિ હોય અમારા ભાજપના સભ્યો ચૂંટેલા ત્યાં રજૂઆત કરેલી છે કે તાત્કાલિક કામ શરૂ થાય અને આ જે ખારામાં જે પાણી છોડે છે એ વહેલી તકે બંધ થાય ને જે આપણે ડ્રેનેજ સિસ્ટમ નવી છે એ અમલમાં મૂકે. એના બધા સંપને જે આવે એ મશીનરી બધી ગોઠવાઈ ગયેલી છે. જોઈન્ટ આપવાના હોય ને જે બીજી કામગીરી હોય સરકાર દ્વારા જે એ સરકારની કામગીરી મુખ્ય અધિકારી વહેલી તકે કરાવે એવી અમે પણ રજૂઆત કરેલ છે અને પક્ષ દ્વારા અને સભ્યો પણ કર્યું છે. એટલે મુખ્ય અધિકારી પાસે છે આપ આનો પ્રશ્નનો હલ પૂછો તો વધારે સારું રહેશે. જી અશોકભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. કોંગ્રેસના શહેર પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. ઓમદેવસિંહ, શું કહેશો? એક તરફ હું મેરેજમાં છું બેન. ઓમદેવસિંહ, મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે? જી 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 જી, શું કહેશો? એક તરફ ઘણું ક્યુસેક પાણી ખારો નદીમાં દૂષિત પાણી છોડાઈ ચૂક્યું છે, દુર્ગંધ આવી રહી છે, લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જી બેન, ખારો નદી પાલિતાણાની મહત્વની નદી છે. શહેરની વચ્ચેથી નીકળતી નદી છે. શહેર નદીની બે કાંઠે વસેલું શહેર છે. પાલિતાણાની જે ખારો નદીમાં અત્યારે જે દૂષિત પાણી છોડાઈ રહેલું છે ને એના લીધે પાલિતાણાની તમામ જનતાને આ આરોગ્ય માટે એટલો બધો ખતરો છે. કારણ કે મચ્છરનો ઉપદ્રવ એટલો થાય છે અને બીજું કે આ ખારાનું પાણી જે ઓલરેડી ખારો ભરેલો છે એટલે દૂષિત પાણી જે છોડાઈ રહ્યું છે એ ખારો એને એક્સેપ્ટ જ કરતો, એટલે એ બધું પાણી પાલિતાણાની આખા વિસ્તારમાં ભળે છે. જ્યાં જ્યાં ગટરો ઉભરાય છે, પછી બીજું જ્યાં જ્યાં બોરવેલ છે બોરવેલમાં પણ અત્યારે દૂષિત પાણી આવવા માંડ્યું છે. અને માનનીય અશોકભાઈ કહેતા હતા કે ભાઈ લાઈન નખાવાની પ્રક્રિયા શરૂ છે. લાઈન ઓલરેડી 2 વર્ષ પહેલા નખાઈ ગયેલી છે, એસટીપી બની ગયેલું છે, પણ વહીવટી તંત્ર અને અહીંયાના જે શહેર સંગઠન એના આળસુપણાના લીધે આ વસ્તુ ચાલુ નથી થતી. 2-3 વર્ષથી ઓલરેડી આ બધી વસ્તુનો બની ગયેલું છે. અશોકભાઈ, આપ સાંભળી રહ્યા છો? લાગે છે અશોકભાઈએ ફોન કાપી નાખ્યો છે. સાથે જ ઓમદેવસિંહ, આપનો આભાર મંતવ્યનું સાથે જોડાયા તે બદલ. તો એક તરફ પાલિતાણાની મહત્વની નદી કહી શકાય તે તળાવ પણ હવે દૂષિત જોવા મળી રહ્યું છે, આરોગ્ય સાથે ચેડા જોવા મળી રહ્યા છે. ભાજપના નેતા જોડાયા ત્યારે તેમણે કહ્યું હતું કે 25 વર્ષ થયા છે અને ડ્રેનેજની પાઇપ જે છે તે નવી નાખવાની શરૂઆત થઈ ચૂકી છે.